ઉધના ખાતેના અમૃત સાર્વજનિક ગણેશ ઉત્સવના મંડળના સભ્યો દ્વારા રવિવારે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાનમાં દાતાઓને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવશે. સુરતમાં ગણેશ ઉત્સવ પર્વને લઈ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ગણેશ મંડળ દ્વારા પણ સરસ અને સુંદર આયોજન કરી બાપાના આગમનથી વિસર્જન સુધી પૂજા અર્ચના કરવા સાથે અનેક સામાજિક આયોજન કરવામાં આવે છે. ત્યારે ઉધના ખાતેના અમૃત સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા રવિવાર 8 સપ્ટેમ્બરના દિવસે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક સામાજિક મંડળ અને યુવકોને રક્તદાન શિબિરમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રક્તદાનમાં લાયન્સ ક્લબ સુરત ખટોદરા દ્વારા દાતાઓને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવશે. આ રક્તદાન શિબિર ચેતન એન્ટરપ્રાઇઝ અમૃતનગર ઉધના ખાતે રાખવામાં આવ્યો છે. વિશાલ બિચવે, અમે અમૃતનગર ઉધનામાં રહેવાસીઓ છે અને અમારું આ અમૃતકુંજના રાજાનું આ બીજું વર્ષ છે. આ વખતે એક સાર્વજનિક લોક સેવા માટે અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે અને આ બ્લડ કેમ્પ અમે ગત 15 વર્ષથી અનિલભાઈ ખત્રી એમના સહકારથી અમે કરીએ છીએ અને આ બ્લડ કેમ્પમાં અમારું ટાર્ગેટ છે 125 જેટલા યુનિટ ભેગા થઈ જાય અને હમણાં સુધી અમારા 50 જેટલા યુનિટ ભેગા પણ થઈ ગયેલા છે. રક્ત એક એવી વસ્તુ છે કે જે આપણે પૈસાથી ખરીદી નથી શકતા, એટલા માટે આ મહારક્તદાનનું એક આયોજન અમે કરેલું છે, જેનાથી એક રક્ત થયા આપણે 3 જણને જીવન આપણે બચાવી શકીએ. ભક્તોમાં કેવો ઉત્સાહ તમને જોવા? ભક્તોમાં આ વખતે અમે જેવું ધારેલું નહીં હતું એના કરતાં વધારે આ વખતે ઉત્સાહ અમને જોવા મળે છે. અનિલ રમણભાઈ ખત્રી સર, આપણા ગ્રુપનું અમૃતકુંજ રાજા જે ગણપત ઉત્સવ તરીકે ઉધનામાં અમૃતનગર સોસાયટીમાં આવેલ છે, આજરોજ અમૃતકુંજ રાજા દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરેલું હતું. તેમાં સૌ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જી, અને રક્તદાન વિશે હું વધારે નથી કહેતો, પણ જે મહારક્તદાન શિબિર વિશે હું દર 3 મહિને કેમ્પ કરું છું. અમારા સમાજ થકી બી કેમ્પ થાય છે અને અહીં જે આ અમૃતકુંજ રાજાનું બીજું વર્ષ છે, સતત મારું આ સતત સેવાનું કામ 15 વર્ષથી હું બ્લડ કેમ્પનું કરતો આવ્યો છું અને દર 3 મહિને રક્તદાન શિબિરનું આયોજન કરવું જોઈએ હું સુરત શહેરની અપેક્ષા માંગુ છું.